ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 3 માં ઈએમએફ સિરીઝ વિશે વાત કરીએ છીએ. ઈએમએફ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ, કે જેની આખી વેલ્યુ તમને બુકમાં આપેલી છે. હવે ધારો કે પહેલાં એક ઉદાહરણ જોઈએ કે તમને આ એક વિદ્યુત રાસાયણિક કોષ આપ્યો છે, Mg+2 અને Cu+2Cu. આવો વિદ્યુત રાસાયણિક કોષ આપ્યો છે અને તમને એનો E0 સેલ કોષ પોટેન્શિયલ પૂછ્યો છે. સાથે સાથે તમને આ વેલ્યુ આપી છે, Mg+2/Mg અને એનો રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ, અને Cu+2/Cu અને એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ. આવું તમને આપી દીધું છે અને હવે તમારે આ સેલનો કોષ પોટેન્શિયલ E0 સેલ શોધવાનો છે. તો આપણે એવું જોયું કે E0 સેલ શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે. E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેથોડનો માઈનસ પ્રમાણિત કોષ પોટેન્શિયલ એનોડનો, કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડનો માઈનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનોડનો. આ તમને કયો પોટેન્શિયલ આપ્યો છે એક તો તમને એ ખબર પડવી જોઈએ કે મારું શું થાય છે, Mg+2 માંથી Mg બને છે એટલે રિડક્શન થયું કહેવાય. Mg+2 + 2 ઇલેક્ટ્રોન gives Mg એટલે આ રિડક્શન રેડોક્સ યુગ્મ છે, એટલે આને હું રિડક્શન પોટેન્શિયલ કહું છું. એવી રીતે Cu+2/Cu એટલે Cu+2 માંથી Cu બન્યો એટલે સમીકરણ કેવું થાય, Cu+2 + 2 ઇલેક્ટ્રોન gives Cu એટલે આ પણ રિડક્શન રેડોક્સ યુગ્મ છે અને તમને પોટેન્શિયલ જે આપ્યો છે એ રિડક્શન પોટેન્શિયલ છે. હવે અહીંયા તો તમને કહી દીધું છે કે જે જમણી બાજુ લખીએ કેથોડ કહેવાય અને જે ડાબી બાજુ લખીએ એનોડ કહેવાય. આપણને ખબર છે કે અહીંયા Cu+2 Cu કેથોડ છે અને Mg+2 Mg એનોડ છે. પણ ધારો કે ના આપ્યું હોય તો તમને એવી ખબર પડવી જોઈએ કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનું હંમેશા રિડક્શન થાય અને એ કેથોડ તરીકે વર્તે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું હંમેશા રિડક્શન થાય અને એ કેથોડ તરીકે વર્તે. એટલે કમ્પેરેટિવલી આનો રિડક્શન પોટેન્શિયલ સ્વાભાવિક પ્લસમાં છે, વધારે છે. આ તો નેગેટિવ છે એટલે આનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે એ કેથોડ બને, આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે એટલે એનોડ બને. બંનેના રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે, એ રિડક્શન પોટેન્શિયલ નો તફાવત એટલે સેલ પોટેન્શિયલ શોધવું હોય તો કેથોડના રિડક્શન પોટેન્શિયલ 0.34 માંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ -2.36 વોલ્ટ એટલે 0.34 પ્લસ 2.36 એટલે આ તમારી જે વેલ્યુ મળી એને હું આ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એવી રીતે ઓળખું છું. આવી રીતે તમે દાખલા ગણો છો. બીજી એક અગત્યની વસ્તુ કે ધારો કે આને બદલે મને આવું પણ કહી શકે, તમને અહીંયા એવું કીધું છે કે Mg+2 Mg નો પોટેન્શિયલ -2.36. આવું ધારો કે આપ્યું હોય Mg/Mg+2 અને E0 સેલ તમને આપ્યો છે કે કોષ પોટેન્શિયલ કેટલો 2.36 વોલ્ટ. આવું તમને આપ્યું છે તો તમને તરત ખબર પડી જોઈએ કે આ તો શું બન્યું, Mg માંથી Mg+2 બન્યું. એટલે સમીકરણ મારે આવું લખાય, Mg gives Mg+2 + 2 ઇલેક્ટ્રોન. તો આ તો શું થયું, ઓક્સિડેશન થયું. એટલે આ કયો પોટેન્શિયલ કહેવાય, ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. અને રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ સરખી જ હોય, સંજ્ઞા જુદી જુદી હોય. આનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે 2.36 વોલ્ટ. કેમ? કારણ કે આ ઓક્સિડેશન રેડોક્સ યુગ્મ છે. તો એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો, ઓક્સિડેશન પોટેન્શિયલ +2.36 વોલ્ટ, તો એનો રિડક્શન પોટેન્શિયલ -2.36 વોલ્ટ. એવી રીતે આપણે ગણતરી કરીએ છીએ. ચલો હવે આવી રીતે તમને કોઈ પણ દાખલા આપે તો તમે એના કોષનો કે સેલનો પ્રમાણિત પોટેન્શિયલ અથવા તો પોટેન્શિયલ એ તમે નક્કી કરી શકો છો. લાસ્ટ લેક્ચરમાં
મેં તમને એવું કીધું હતું કે આપણે ડેનિયલ કોર્સની વાત કરતા હોઈએ કે Zn Zn plus 2 Cu plus 2 Cu આ ડેનિયલ કોર્સ છે. તો હું અહીંયા એનોડ કે ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ એટલે Zn plus 2 Zn રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ અને કોપર નો રિડક્શન પોટેન્શિયલ હું આવી રીતે લખું કે હું આને આવી રીતે પણ લખી શકાય. કોપર નો રિડક્શન પોટેન્શિયલ +0.34 વોલ્ટ. એવું કેમ લીધું? તો પહેલી વસ્તુ એ કે EMF સિરીઝમાં એ વેલ્યુ આપેલી છે. જુઓ Zn ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ તમારી બુકમાં EMF સિરીઝ આપી છે, એમાં એ વેલ્યુ ઓલરેડી આપેલી છે. એ ડાયરેક્ટ મેં વેલ્યુ મૂકી દીધી કે કોપર નો પોટેન્શિયલ +0.34 વોલ્ટ એ ડાયરેક્ટ મેં વેલ્યુ મૂકી દીધી. આ વેલ્યુ જ કેમ લીધી એનું કારણ સમજાવું છું. આ જે પણ મૂલ્ય મળે છે આપણને EMF ના જે પણ મૂલ્ય મળે છે એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષ મેળવેલા મૂલ્ય છે. એટલે હાઇડ્રોજનનો કોસ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ આપણે 0 વોલ્ટ સ્વીકારી લઈએ છીએ. હાઇડ્રોજન H++ ઇલેક્ટ્રોન gives 1/2 H2 આવું સમીકરણ એટલે H+ માંથી H2 બને. આ શું થયું એનું રિડક્શન. અથવા તો H2 gives H++ ઇલેક્ટ્રોન આ શું થયું એનું ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા અને રિડક્શન કહેવાય અને ઇલેક્ટ્રોન મુક્ત થાય એને ઓક્સિડેશન કહેવાય. તો હાઇડ્રોજનનું પોતાનું ઓક્સિડેશન શક્ય છે, હાઇડ્રોજનનું પોતાનું રિડક્શન શક્ય છે. રિડક્શન પોટેન્શિયલ એટલે રિડક્શન પામવાની ક્ષમતા. તો હાઇડ્રોજન રિડક્શન પામે છે અને છતાં પણ એનું રિડક્શન પોટેન્શિયલ આપણે 0 વોલ્ટ લઈ લઈએ છીએ. કેમ? કારણ કે એને આપણે પ્રમાણભૂત સ્વીકાર્યો છે. એની સાપેક્ષમાં આને આધાર રાખી અને કોપરનો રિડક્શન આની કમ્પેરિઝનમાં કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે અને હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. એટલે હાઇડ્રોજન કરતા કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની કે રિડક્શન પામવાની વૃત્તિ વધારે છે અને હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં એની સાપેક્ષમાં ઝિંકની ઇલેક્ટ્રોન મેળવવાની અથવા તો રિડક્શન પામવાની વૃત્તિ ઓછી છે. એકબીજાની કમ્પેરિઝન કરી છે કે ધારો કે હું સિલ્વર અને કોપરનો વિદ્યુત ધ્રુવ લઉં તો કમ્પેરેટિવલી સિલ્વરની રિડક્શન પામવાની વૃત્તિ 0.80 વોલ્ટ છે અને કોપરની રિડક્શન પામવાની વૃત્તિ 0.34 વોલ્ટ છે. તો આ બેમાંથી રિડક્શન કોનું થાય? જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું. એટલે સિલ્વરનું રિડક્શન થાય અને કોપરનું કમ્પલસરી ઓક્સિડેશન થાય, બાકીનાનું ઓક્સિડેશન. હવે ધારો કે હું આયન Fe+2 અને સોડિયમની વાત કરું. આ બેનો મેં એક વિદ્યુત ધ્રુવ બનાવી દીધો છે કે એનોડ તરીકે ગમે તે એક લઉં છું અને કેથોડ તરીકે ગમે તે એક લઉં છું. અને તમારે નક્કી કરવાનું છે કે આ બેના જો વિદ્યુત રાસાયણિક કોષ બનાવતી હોઉં તો એનોડ કોણ બને ને કેથોડ કોણ બને. તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એ કેથોડ બને અને ઓછો એ એનોડ બને. તો Fe2+ નો રિડક્શન પોટેન્શિયલ -0.44 વોલ્ટ છે અને Na+ નો -2.71 વોલ્ટ છે. તો આ વેલ્યુ વધારે છે. તો અહીંયા Fe2+ કેથોડ તરીકે વર્તે એનું રિડક્શન થાય અને Na+ એનોડ તરીકે વર્તે એનું ઓક્સિડેશન થાય. તો તમારે EMF સિરીઝમાંથી તમને નક્કી કરવાનું, તમને ખબર પડે કે કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે. અને આ બધી જે વેલ્યુ આપી છે એ હાઇડ્રોજનને પ્રમાણભૂત સ્વીકારી અને એની કમ્પેરિઝનમાં આપી છે. એટલે તમે એવું પણ નક્કી કરી શકો કે EMF સિરીઝમાં તમને EMF સિરીઝ પરથી આટલા મુદ્દા મળે કે EMF સિરીઝમાં
હાઇડ્રોજનની ઉપર આવેલા તત્વોનો રિડક્શન પોટેન્શિયલ ધન છે. આ 0 ની ઉપર બધાના જોજો તમે પોઝિટિવ હશે. અને હાઇડ્રોજનની નીચેના તત્વોનો રિડક્શન પોટેન્શિયલ ઋણ છે. સ્વાભાવિક ઉપરથી નીચે તરફ જાઓ, જેમ ઈએમએફ સિરીઝમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટતું જાય. અગત્યના મુદ્દાઓ છે, બધા ધ્યાનમાં રાખજો. જેમ ઈએમએફ સિરીઝમાં ઉપરથી નીચે તરફ જાઓ છો એમ જુઓ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ધીરે ધીરે ઘટતા જાય છે. રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઘટે છે એટલે એની રિડક્શન પામવાની વૃત્તિ ઘટે છે. જેમ ઉપરથી નીચે તરફ જાઓ એમ રિડક્શન પામવાની વૃત્તિ ઘટે અને ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધે. એટલે હંમેશા સિરીઝમાં જે નીચે છે એનું ઓક્સિડેશન થાય એ એનોડ બને અને પોતે પ્રબળ રિડક્શન કરતા છે. બહુ અગત્યનો મુદ્દો. જેમ સિરીઝમાં ઉપરથી નીચે તરફ જાઓ, ધારો કે લિથિયમની વાત કરું છું તો એનો સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ છે એટલે એનું પોતાનું શું થાય? ઓક્સિડેશન. જે નીચે છે એનું પોતાનું ઓક્સિડેશન થાય. એ બને શું? જેનું ઓક્સિડેશન થાય એ શું બને? એનોડ. તો એ એનોડ બને અને એ બીજાનું શું કરે? રિડક્શન. તો એ રિડક્શન કરતા કેવો કહેવાય? પ્રબળ. તો જેમ તમે સિરીઝમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ રિડક્શન કરતા પ્રબળ બનતો જાય અને ઓક્સિડેશન કરતા નિર્બળ બનતો જાય. આ વસ્તુ બહુ જ અગત્યની છે, આ તમે સમજો છો. આ તમારે સમજવાનું કે સિરીઝમાં જે નીચે છે એનું પોતાનું ઓક્સિડેશન થાય છે, એ પોતે એનોડ બને છે અને એ રિડક્શન કરતા પ્રબળ છે. એની વિરુદ્ધમાં કે સિરીઝમાં જે ઉપર છે એનું પોતાનું રિડક્શન થાય, એ કેથોડ બને. જે સિરીઝમાં ઉપર છે વિદ્યુત રાસાયણિક શ્રેણી અને ઈએમએફ સિરીઝ કહું, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ કહું કે વિદ્યુત રાસાયણિક શ્રેણી કહું, તો સિરીઝમાં જે ઉપર છે એનો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? વધારે છે. એનું પોતાનું શું થાય? રિડક્શન પામે. પોતે રિડક્શન પામે એટલે કયા તરીકે વર્તે? કેથોડ તરીકે વર્તે અથવા કેથોડ બને. અને બીજાનું શું કરે? એનું પોતાનું રિડક્શન થાય છે તો બીજાનું શું કરે? ઓક્સિડેશન. તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ બે મુદ્દા સમજો એટલે ઘણા બધા એમસીક્યુ તમને આવડી જશે. આટલું તમારે યાદ રાખવાનું. સમજો છો? હવે હાઇડ્રોજન ને મેં તમને કીધું એવું કે હાઇડ્રોજન ને આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ તરીકે લઈ લઈએ છીએ અને એની સાપેક્ષમાં બીજા તત્વોના રિડક્શન પોટેન્શિયલ શોધીએ છીએ. શોધીને ઈએમએફ સિરીઝમાં લખવામાં આવ્યા છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને પ્રમાણે સ્વીકાર્યો છે અને એની સાપેક્ષ આ બધાના ઈએમએફ ના મૂલ્ય કે રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્ય શોધ્યા છે અને એની સિરીઝ બનાવી છે. તો હવે હું તમને પહેલા એવું સમજાવું છું કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે શું, એવું કેવી રીતે કરવાનું, કેવી રીતે એની સાપેક્ષમાં બીજા વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ
શોધવાનું. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે શું એ સમજાવું છું. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કે જેને SHEC તરીકે ઓળખવામાં આવે છે, કે જેની કમ્પેરિઝનમાં આપણે બીજા બધા તત્વના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ કે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ શોધીએ છીએ. એની રચના છે આ. એક પાત્ર છે, એમાં H+ નું દ્રાવણ ભરેલું છે. એ તમે HCl, મોટે ભાગે H+ નું દ્રાવણ એટલે HCl નું દ્રાવણ ભર્યું હોય. હવે મારે એને પ્રમાણિત બનાવવાનું છે. વિદ્યુત ધ્રુવ કેવો છે? સ્ટાન્ડર્ડ. એટલે જે દ્રાવણ ભર્યું છે એના આયનોની સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 1 મોલર. તાપમાન 298 કેલ્વિન. હવે અહીંયા એક ઊંધી યુ આકારની એક ટ્યુબ હોય કે જેમાંથી આવી રીતે પ્લેટિનમનો એક પાતળો તાર પસાર કરેલો હોય અને એની સાથે આવી રીતે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી છે. પ્લેટિનમનું પાતળું પતરું કે જેના પર પ્લેટિનમ બ્લેક એટલે એકદમ પ્લેટિનમનો ઝીણો ભૂકો કે જે સાદા પ્લેટિનમ કરતાં વધારે એક્ટિવ હોય એને પ્લેટિનમ બ્લેક કહીએ છીએ. તો એના પર પ્લેટિનમ બ્લેકનું વરખ છે અથવા તો ઢોળ ચડાવેલો છે. એવી આ પ્લેટિનમની પટ્ટી છે. આ પટ્ટી આ દ્રાવણમાં ડૂબેલી રહે એવી રીતે ગોઠવી છે. અહીંયાથી હાઇડ્રોજન વાયુ પસાર કરી શકાય છે અને પસાર કરેલા હાઇડ્રોજન વાયુનું દબાણ 1 બાર હોય. 1 બાર દબાણ, 1 મોલર આયનોની સાંદ્રતા અને 298 કેલ્વિન તાપમાન, એટલે એને આપણે સ્ટાન્ડર્ડ અથવા તો પ્રમાણિત. અને હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ છે એટલે એને આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. હવે આ વિદ્યુત ધ્રુવ એવો છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, કે જે એનોડ તરીકે પણ વર્તી શકે અને કેથોડ તરીકે પણ વર્તી શકે. કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય, કમ્પેરિઝન કરવાની છે. જો એનો રિડક્શન પોટેન્શિયલ કમ્પેરેટિવલી ઓછો છે તો એ એનોડ બનશે અને જો વધારે છે તો એ કેથોડ બનશે. જ્યારે એનોડ બને, આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જ્યારે એનોડ તરીકે વર્તે તો એના પર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય. કોનું ઓક્સિડેશન થાય? હાઇડ્રોજનનું. એટલે સમીકરણ શું લખશો? ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે સમીકરણ લખશો 1/2 H2 ગેસ gives H+ ઇલેક્ટ્રોન. જ્યારે એનોડ તરીકે વર્તે ત્યારે આવું સમીકરણ લખાય. અને આ જ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જ્યારે કેથોડ તરીકે વર્તે તો એનું શું થાય? રિડક્શન. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન ઉમેરાય. એટલે હું શું લખીશ? H+ ઇલેક્ટ્રોન gives 1/2 H2. આ જે હાઇડ્રોજન વાયુ ધારો કે રિડક્શન થયું, ધારો કે કેથોડ તરીકે વર્ત્યો, તો ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ, આ અહીંયા હાઇડ્રોજન, આ જે છે ને આ પ્લેટિનમની વરખવાળો પ્લેટિનમની જે પટ્ટી છે એ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે અને આ વિદ્યુત ધ્રુવ ઉપર પ્રક્રિયા થાય છે. H+ ક્યાંથી આવ્યો? આ વિદ્યુત ધ્રુવ પર H+ આવશે, એના પર જ ઇલેક્ટ્રોન આવશે અને H+ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને આ ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ આ પરપોટા સ્વરૂપે બહાર નીકળશે. ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો? H+ ક્યાંથી આવ્યો? તો જ્યારે પોતે કેથોડ છે તો એની સાથે આ બાજુ કોઈક એનોડ જોડેલો છે અને એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય છે. એટલે ઇલેક્ટ્રોન અહીંયાથી આ એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોન અહીંયા આ પ્લેટિનમના પતરા તાર મારફતે આ પતરા પર ઇલેક્ટ્રોન આયા અને H+ તો ઓલરેડી પાત્રમાં હાજર જ છે દ્રાવણમાં. તો એ H+ અને ઇલેક્ટ્રોન ભેગા થઈ અને હાઇડ્રોજન વાયુ બને. જ્યારે કેથોડ તરીકે વર્તે છે ત્યારે આવી પ્રક્રિયા થાય. જ્યારે આ જ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે તો શું થાય? H2 gives H++ ઇલેક્ટ્રોન. H2 ક્યાંથી આવ્યો? તો આ હાઇડ્રોજન વાયુ અહીંયાથી પસાર થયો. ક્યાં આવ્યો? આ પ્લેટિનમનો જે પાતળો વરખ છે અથવા પાતળો પતરું છે એના પર આ હાઇડ્રોજન વાયુ આવ્યો. અહીંયા એનું ઓક્સિડેશન થાય. H+ અને ઇલેક્ટ્રોન છૂટા પડે. છૂટા પડેલા H+ આ દ્રાવણમાં જતા રહે અને જે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એ આ પ્લેટિનમના તાર મારફતે અહીંયા પોતે તો ઓક્સિડેશન પામ્યું, એ તો એનોડ છે, તો પ્લેટિનમના તાર મારફતે એનોડ થી આ બાજુ કેથોડ ગોઠવેલો છે. કેથોડ તરફ
ઇલેક્ટ્રોનનું વહન થાય. તો આ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એનોડ તરીકે પણ પ્રક્રિયા કરી શકે અને કેથોડ તરીકે પણ પ્રક્રિયા કરી શકે. હવે આપણે એવું નક્કી કરવાનું છે કે આ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની કમ્પેરિઝન કરી અને તમે બીજા વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ કેવી રીતે માપી શકો છો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એવું જોઈશું કે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો ઉપયોગ કરી અને બીજા જે વિદ્યુતધ્રુવ છે એના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેવી રીતે શોધી શકાય. થેન્ક યુ.